الذين قالوا لإخوانهم وقعدوا لو أطاعونا ما قتلوا قل فادرءوا عن أنفسكم الموت إن كنتم صادقين. જે લોકો પોતે લડાઈ કરવાથી બેસી રહી લડાઈમાં માર્યા ગયેલા પોતાના દોસ્તો સંબંધી કહેવા લાગ્યા કે જો તેઓ અમારું કહેવું માનતે તો માર્યા જતે નહીં. એ રસૂલ, તું તેમને કહે કે જો તમે સાચા હો તો તમારા પોતા પરથી મોતને ટાળી દો. الذين قتلوا في سبيل الله بل أحياء عند ربهم يرزقون. અને જે લોકો અલ્લાહની રાહમાં માર્યા ગયા છે તેમને હરગીઝ મોત પામેલા ન સમજો, બલકે તેઓ પોતાના પાલનહાર પાસે જીવતા હોય ઉત્તમ રોજી મેળવે છે. فرحين بما آتاهم الله من فضله ويستبشرون بالذين لم يلحقوا بهم من خلفهم ألا خوف عليهم ولا هم يحزنون. અલ્લાહે પોતાની મહેરબાનીથી તેમને જે કાંઈ આપ્યું છે તેનાથી તેઓ ખુશ છે. અને જે લોકો પાછળ રહી ગયા છે અને અત્યાર સુધી તેમને જય મળ્યા નથી તેમના વિશે આ ખુશખબર મેળવી ખુશીને મજા માને છે કે તેમના પર કોઈ જાતનો ડર નથી, તેમજ તેઓ દિલગીર થશે નહીં. يستبشرون بنعمة من الله وفضل وأن الله لا يضيع أجر المؤمنين. અલ્લાહની નેમતો તથા મહેરબાનીની ખુશખબરો સાંભળી ખુશ થાય છે અને એ પણ સાંભળીને કે અલ્લાહ મોમીનોનો કોઈ બદલો નકામો જવા દેતો નથી. الذين استجابوا لله والرسول من بعد ما أصابهم القرح للذين أحسنوا منهم واتقوا أجر عظيم. જંગે ઓહદમાં જેમને ઘા લાગી ચૂક્યા પછી પણ અલ્લાહ તથા રસૂલનો હુકમ માની લીધો તેઓમાંથી જેમણે સારા કામો કર્યા તથા પરહેજગારી કરી તેમના માટે ઘણો મોટો બદલો છે. الذين قال لهم الناس إن الناس قد جمعوا لكم فاخشوهم فزادهم إيمانا وقالوا حسبنا الله ونعم الوكيل. આ તે લોકો છે કે જેમને લોકોએ કહ્યું કે બેશક દુશ્મન લોકોએ તમારા મુકાબલા માટે ભારે લશ્કર ભેગું કરી લીધું છે, માટે તેમનાથી ડરતા રહો. ત્યારે ખોફ ખાવાના બદલે આ ખબરે તેમના ઈમાનને વધુ વધારી મૂક્યું ને તેઓ કહેવા લાગ્યા કે અલ્લાહ મારા માટે બસ છે અને તે સૌથી ઉત્તમ કામને પાર પાડનાર છે. فانقلبوا بنعمة من الله وفضل لم يمسسهم سوء واتبعوا رضوان الله والله ذو فضل عظيم. જેથી તેઓ અલ્લાહની બક્ષિશ તથા મહેરબાની સાથે લડાઈમાંથી પાછા ફરી આવ્યા અને તેમને કાંઈ પણ નુકસાન કે ઈજા પહોંચી નહીં ને વળી તેઓ અલ્લાહની ખુશીને પણ પામ્યા અને અલ્લાહ મહાન મહેરબાન છે. إنما ذلكم الشيطان يخوف أولياءه فلا تخافوهم وخافون إن كنتم مؤمنين. આ તો ફક્ત શૈતાન છે જે પોતાના દોસ્તોથી તમને બીવરાવ્યા કરે છે, માટે અગર તમે મોમિન હો તો તેમનાથી ડરો નહીં,
ફક્ત મારાથી જ ડરતા રહો. ولا يحزنك الذين يسارعون في الكفر إنهم لن يضروا الله شيئا يريد الله ألا يجعل لهم حظا في الآخرة ولهم عذاب عظيم. અને એ રસૂલ, જે લોકો નાસ્તિકો અલ્લાહનો ઇનકાર કરનારાની મદદ કરવા માટે તેમને ગોતવા માટે દોડ્યા જાય છે, તે વાતથી તને દુઃખ થવા ન પામે. સાચે જ તેઓ અલ્લાહનું કાંઈ બગાડી શકશે નહીં, બલકે અલ્લાહનો એવો ઈરાદો છે કે આખેરતમાં તેમનો કાંઈ પણ ભાગ રાખે નહીં, ને તેમના માટે મોટી સજા છે. إن الذين اشتروا الكفر بالإيمان لن يضروا الله شيئا ولهم عذاب أليم. બેશક જે લોકોએ ઈમાનના બદલે કુફર બેઈમાની ખરીદી લીધી, તેઓ હરગીઝ અલ્લાહનું કાંઈ નુકસાન કરશે નહીં, અને તેમના માટે દુઃખ આપતી સજા છે. ولا يحسبن الذين كفروا أنما نملي لهم خير لأنفسهم إنما نملي لهم ليزدادوا إثما ولهم عذاب مهين. અને જે લોકો ઈમાન નથી લાવ્યા, તેઓ કદી પણ એવું ગુમાન ન કરે કે અમે જે મોહલત છૂટ તેમને આપીએ છીએ તે તેમના માટે લાભદાયી છે. નહીં, બલકે અમે તેમને છૂટ ફક્ત એટલા માટે આપીએ છીએ કે ગુનાહના કામોમાં તેઓ વધુ ને વધુ વધી જાય, અને છેવટે તેમના માટે બેઇજ્જતી ભર્યો અઝાબ છે, સજા છે. ما كان الله ليذر المؤمنين على ما أنتم عليه حتى يميز الخبيث من الطيب وما كان الله ليطلعكم على الغيب ولكن الله يجتبي من رسله من يشاء فآمنوا بالله ورسله وإن تؤمنوا وتتقوا فلكم أجر عظيم. એ મુનાફિકો, અલ્લાહ એવો નથી કે જે હાલતમાં તમે છો તે જ હાલતમાં મોમીનોને તમારી સાથે ભેગા મળી રહેવા દે, અહીં સુધી કે તે નાપાકને પાકથી જુદા પાડી ન નાખે. વળી અલ્લાહ એવો પણ નથી કે તમો બધાને ગેબની વાતોથી જાણકાર કરે, પણ અલબત્ત અલ્લાહ પોતાના રસૂલોમાંથી જેને ચાહે તેને પસંદ કરી કાઢે છે. માટે તમે અલ્લાહ તથા તેના રસૂલો પર ઈમાન લાવો, અને અગર તમે ઈમાન લાવશો ને મુત્તકી બનશો તો તમારા માટે ઘણો મોટો બદલો છે. ولا يحسبن الذين يبخلون بما آتاهم الله من فضله هو خيرا لهم بل هو شر لهم سيطوقون ما بخلوا به يوم القيامة ولله ميراث السماوات والأرض والله بما تعملون خبير. અને જેમને અલ્લાહે પોતાની મહેરબાનીથી જે કાંઈ આપ્યું છે તેના સંબંધમાં જેઓ કંજુસાઈ કરે છે, તેઓ એવું ગુમાન ન કરે કે તેમની આ કંજુસાઈ તેમના માટે સારી છે, બલકે તે તેમના માટે ઘણી જ ખરાબ છે. જે વસ્તુઓના સંબંધમાં તેઓ કંજુસાઈ કરતા હતા એ જ વસ્તુઓ કયામતના દિવસે તોગ બનાવી તેમને પહેરાવવામાં આવશે, અને બધા આસમાનો તથા જમીનનો વારસ અલ્લાહ જ છે, અને જે કાંઈ તમે કરો છો તે બધાનો અલ્લાહ જ પૂરેપૂરી રીતે જાણકાર છે.
لقد سمع الله قول الذين قالوا إن الله فقير ونحن أغنياء سنكتب ما قالوا وقتلهم الأنبياء بغير حق ونقول ذوقوا عذاب الحريق. ચોક્કસ જ અલ્લાહે જે લોકોનું બકવું સાંભળ્યું છે જેમણે કહ્યું કે અલ્લાહ તો મોહતાજ છે અને અમે તવંગર છીએ, તેમણે જે કંઈ કહ્યું છે તે અને તેમનું નબીઓને નાહક મારી નાખવું અમે ચોક્કસ લખી લઈએ છીએ અને કયામતમાં કહેશું કે ધગધગતી આગની સજાની મજા ચાખો. ذلك بما قدمت أيديكم وأن الله ليس بظلام للعبيد. તમારા હાથોએ જે આગળથી મોકલ્યું છે તેનો જ આ બદલો છે અને અલ્લાહ પોતાના બંદાઓના હકમાં જરાય જુલમગાર નથી. الذين قالوا إن الله عهد إلينا ألا نؤمن لرسول حتى يأتينا بقربان تأكله النار قل قد جاءكم رسل من قبلي بالبينات وبالذي قلتم فلم قتلتموهم إن كنتم صادقين. જેઓ આ કહે છે કે અલ્લાહે અમારી પાસેથી વચન લઈ લીધું છે કે અમે કોઈ પણ રસૂલ ઉપર ઈમાન ન લાવીએ જ્યાં સુધી કે તે રસૂલ અમારી સામે એવી એક કુરબાની રજૂ ન કરે કે જેને આગ ખાઈ જાય, યાની કે આગ તેને રાખ કરી મૂકે, ભસ્મ કરી નાખે. એ રસૂલ, તું કહે કે મારી પહેલા ઘણા રસૂલો સીધે સીધી દલીલો લઈને તમારી પાસે આવ્યા હતા અને જે કાંઈ અત્યારે તમે કહો છો તે પણ લાવ્યા હતા. પછી જો તમે સાચા છો તો તમોએ તેમને શા માટે કતલ કર્યા હતા? فإن كذبوك فقد كذب رسل من قبلك جاءوا بالبينات والزبر والكتاب المنير. એ રસૂલ, પછી પણ જો તેઓ જૂઠલાવે તો તું દિલગીર ન થા, કારણ કે તારી પહેલા એવા ઘણા રસૂલો જૂઠલાવવામાં આવ્યા હતા કે જેઓ ખુલ્લી નિશાનીઓ લાવ્યા હતા તથા નસીહતની કિતાબો યાની કે સહીફા તથા રોશન કિતાબ પણ. كل نفس ذائقة الموت وإنما توفون أجوركم يوم القيامة فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز وما الحياة الدنيا إلا متاع الغرور. દરેક જીવ મોતનો સ્વાદ ચાખનાર છે ને કયામતના દિવસે તમને ફક્ત તમારી કરણીઓના અમલના હિસાબમાં જ બદલો આપવામાં આવશે. માટે જે કોઈ જહન્નમની આગથી બચાવી લેવામાં આવ્યો અને જન્નતમાં દાખલ કરવામાં આવ્યો તો સાચે જ તેનું કાર્ય કામયાબ થયું અને આ દુનિયાની જિંદગી ધોખો આપનાર જાહો જલાલી સિવાય બીજું કાંઈ જ નથી. لتبلون في أموالكم وأنفسكم ولتسمعن من الذين أوتوا الكتاب من قبلكم ومن الذين أشركوا أذى كثيرا وإن تصبروا وتتقوا فإن ذلك من عزم الأمور. એ મુસલમાનો, તમે તમારા માલ અને જાનથી ચોક્કસ અજમાવ્યા જશો, પરીક્ષા લેવામાં આવશે અને તમારી આગળના જે લોકોને કિતાબ આપવામાં આવી છે
તેમનાથી અને જેઓ શરીક કરે છે અલ્લાહની જાતમાં, તેમનાથી તમે ઘણાએ મેણા ટોણાની વાતો ચોક્કસ સાંભળશો. પણ જો તમે સબર કરશો અને પરહેઝગાર મુત્તકી રહેશો તો બેશક તે કામ એ મહાન હિંમતવાળા કામોમાંથી એક ગણાશે. وَإِذْ أَخَذَ اللَّهُ مِيثَاقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَتُبَيِّنُنَّهُ لِلنَّاسِ وَلَا تَكْتُمُونَهُ فَنَبَذُوهُ وَرَاءَ ظُهُورِهِمْ وَاشْتَرَوْا بِهِ ثَمَنًا قَلِيلًا فَبِئْسَ مَا يَشْتَرُونَ. ને તે સમયને યાદ કરો કે જ્યારે જેમને કિતાબ આપવામાં આવી હતી તેમની પાસેથી અલ્લાહે વચન લીધું કે તમે તે કિતાબને લોકો સામે ચોક્કસ સાફ રીતે બયાન કરજો તથા તેને સંતાડજો નહીં. તો પણ તેમણે અલ્લાહ સાથેના તે વચનને પીઠ પાછળ ફેંકી દીધું તથા તેના બદલામાં એકદમ નજીવી ઓછી કિંમત લઈ લીધી. માટે તે એક કેવી બુરી કિંમત છે જે તેઓ લઈ રહ્યા છે. لا تحسبن الذين يفرحون بما أتوا ويحبون أن يحمدوا بما لم يفعلوا فلا تحسبنهم بمفازة من العذاب وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ. એ રસૂલ, જે લોકો પોતાના અમલો પર ખુશ થાય છે તથા એવું ચાહે છે કે જે કાંઈ તેમણે નથી કર્યું તે માટે પણ તેમના બણગા ફૂંકવામાં આવે, ન કરેલી વાતો મોટી કરીને ખોટે ખોટા ફેલાવે, તો તેઓ સંબંધી હરગીઝ એવું ગુમાન કરીશ નહીં કે તેઓ અઝાબથી બચી જશે, બલકે તેમના માટે દુઃખ આપતો અઝાબ સજા છે. وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاللَّهُ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. અને બધા આસમાનો તથા જમીનની બાદશાહત અલ્લાહને માટે જ છે, અને અલ્લાહ દરેક ચીજ ઉપર પૂરેપૂરો કાબુ ધરાવનાર છે. إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ لَآيَاتٍ لِأُولِي الْأَلْبَابِ. બેશક આસમાનો તથા જમીનની પેદાઈશમાં અને રાત્રિ તથા દિવસના તરતીબમાં એક પછી એક આવવામાં અક્કલવાળાઓ માટે ચોક્કસ અલ્લાહની કુદરતની નિશાનીઓ મોજૂદ છે. الَّذِينَ يَذْكُرُونَ اللَّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَى جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَذَا بَاطِلًا سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ. કે જેઓ ઊભા ઊભા અને બેઠા બેઠા તથા પડખાભેર યાની કે હર હાલતમાં અલ્લાહને યાદ કરતા રહે છે અને આસમાન તથા જમીનની પેદાઈશ પર ચિંતન કરે છે, વિચારે છે ને કહે છે કે એ અમારા પાલનહાર, તે આ નકામું પેદા નથી કર્યું. તારી જાત પાક છે, માટે તું અમને જહન્નમની આગથી બચાવી લે. رَبَّنَا إِنَّكَ مَن تُدْخِلِ النَّارَ فَقَدْ أَخْزَيْتَهُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ. એ અમારા પાલનહાર, બેશક જેને તું આગમાં દાખલ કરશે તો તેને તે સાચે જ ફજેદને ખુલ્લો કર્યો, ને જુલમગારોનો કોઈ પણ હિમાયતી કે મદદગાર બનશે નહીં. رَبَّنَا إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِي
الأبرار એ અમારા પાલનહાર, બેશક અમોએ એક સાથ કરનાર, નસીહત દેનારનો સાથ સાંભળ્યો કે જે ઈમાન લાવવા માટે એવો સાથ કરતો હતો કે તમે તમારા પાલનહાર પર ઈમાન લાવો, જેથી અમે ઈમાન લાવ્યા. માટે એ અમારા પાલનહાર, તું અમારા ગુનાહ માફ કરી દે ને અમારી બુરાઈઓને અમારાથી દૂર કરી દે અને અમને નેકોકારોની સાથે મોત આપ. ربنا وآتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامة إنك لا تخلف الميعاد એ અમારા પાલનહાર, જેના તે તારા રસૂલો મારફત અમને વાયદા કર્યા છે તે અમને અતા કર ને અમને કયામતના દિવસે ફજેત કરજે નહીં. બેશક તું વાયદાનો ભંગ કરતો નથી. فاستجاب لهم ربهم أني لا أضيع عمل عامل منكم من ذكر أو أنثى بعضكم من بعض فالذين هاجروا وأخرجوا من ديارهم وأوذوا في سبيلي وقاتلوا وقتلوا لأكفرن عنهم سيئاتهم ولأدخلنهم جنات تجري من تحتها الأنهار ثوابا من عند الله والله عنده حسن الثواب. જેથી તેમના પાલનહારે તેમની દુઆ કબૂલ કરી ને ફરમાવ્યું કે હું તમારામાંથી કોઈ સારું કામ કરનારનું કામ નકામું જવા દઈશ નહીં, પછી તે સારું કામ કરનાર મરદ હોય કે ઔરત, કેમ કે તમે એકબીજામાંથી છો. માટે જેઓએ હિજરત કરી અને પોતાના દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને જેમને મારા રાહમાં, મારા રસ્તામાં નુકસાન પહોંચાડવામાં આવી અને જેઓએ નાસ્તિકો સામે જેહાદ કર્યો અથવા માર્યા ગયા, તો હું જરૂર તેમની બુરાઈઓ તેમનાથી દૂર કરી દઈશ અને તેમને ચોક્કસ જન્નતોમાં દાખલ કરીશ કે જેમની નીચે નદીઓ વહેતી ફરે છે. અલ્લાહ તરફથી આ એક ઉમદા બદલો હશે અને સૌથી સારો બદલો અલ્લાહ પાસે જ છે. لا يغرنك تقلب الذين كفروا في البلاد જે લોકો ઈમાન નથી લાવ્યા તેમની બેફિકરી ભરી ચિંતા વગરની શહેરની આવજા તને હરગીઝ ધોકામાં નહીં નાખે. متاع قليل ثم مأواهم جهنم وبئس المهاد. આ પળભરમાં નાશ થવાવાળી મોજ મજા થોડા દિવસની છે, છેવટે તેમનું ઠેકાણું જહન્નમ જ છે અને તે ઘણું જ ખરાબ ઠેકાણું છે. لكن الذين اتقوا ربهم لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها نزلا من عند الله وما عند الله خير للأبرار. પરંતુ જે લોકો પોતાના પાલનહારથી બીવે છે તેમના માટે બગીચા છે જેની નીચે નદીઓ વહેતી ફરે છે, તેઓ તેમાં હંમેશને માટે રહેનાર છે. આ અલ્લાહ તરફની એક મહાન નેમત હશે અને અલ્લાહ પાસે જે છે તે નેકી કરનારાઓ માટે બહેતર છે. وإن من أهل الكتاب لمن يؤمن بالله وما أنزل إليكم وما أنزل إليهم خاشعين
خاشعين لله لا يشترون بآيات الله ثمنا قليلا أولئك لهم أجرهم عند ربهم إن الله سريع الحساب. અને બેશક કિતાબવાળાઓમાંથી કેટલાક લોકો એવા છે કે જેઓ અલ્લાહની સામે નરમ બનીને અલ્લાહ પર અને જે તમારા પર ઉતારવામાં આવ્યું છે તેના પર ઈમાન રાખે છે, તેને કબૂલે છે, અને તેના પર પણ કે જે તેમના ઉપર ઉતારવામાં આવ્યું છે. તેઓ અલ્લાહની આયતોના બદલામાં થોડી એવી નજીવી કિંમત લેતા નથી. આ તેવો જ છે જેમના માટે તેમના પાલનહાર પાસે નેક બદલો છે. બેશક અલ્લાહ ઘણો ઝડપથી હિસાબ કરનાર છે. يا أيها الذين آمنوا اصبروا وصابروا ورابطوا واتقوا الله لعلكم تفلحون. એ ઈમાન લાવનારાઓ, સબર કરો, ધીરજ ધરો અને સહનશીલતામાં એકબીજાની હરીફાઈ કરો, એકબીજાનો મુકાબલો કરો અને જેહાદ માટે કમર કસી લો ને અલ્લાહથી બીતા રહો કે કદાચ ને તમે કામયાબી મેળવો.